મહુવા શહેરના નવાઝાપા વિસ્તારમાં જૂની અદાવતની દાજ રાખી બે વ્યક્તિ પર છરી વડે જીવલેણ હુમલો। ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નવાઝાપા વિસ્તારમાં આવેલ ઝમઝમ રેસિડેન્સી પાસે બે વ્યક્તિઓ પર છરી વડે હુમલો। મળતી માહિતી મુજબ અયુબભાઈ નામના વ્યક્તિ દ્વારા જૂની અદાવતની દાજ રાખી છરી વડે હુમલો કરાયો। પ્રાપ્ત થતી માહિતી મુજબ હસનભાઈ જમાલભાઈ નામનો વ્યક્તિ રાજકોટથી આવ્યો હતો અને રાત્રિના સમયે ઝમઝમ રેસિડેન્સી પાસે ઊભો હતો ત્યારે ત્યાં અયુબભાઈ નામના ઈસમે ત્યાં આવી અને તું કેમ અહીંયા આવ્યો તેવું કહી હસનભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો। ત્યાં તેમની પાસે ઊભેલ ઉજેન કાદરી હસનભાઈને બચાવવા આડા પડતા તેમના હાથ અને કમરના ભાગ પર છરી વડે હુમલો કર્યો। બંને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક સરટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ત્યારબાદ હનુમંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। હસનભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને તાત્કાલિક ભાવનગર લઈ જવામાં આવ્યા। રિપોર્ટ ઇકબાલ સોરઠિયા, મહુવા ભાવનગર સાથે રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। તમારું નામ? ઉજ્જૈન કાદરી। શું બનાવ બન્યો હતો? ઝમઝમ બનાવેલો હતો, એમાં છરી કાઢી બે જણાને મારી। એક જણાને 4 ઘા માર્યા અને મને 2 ઘા મારેલા। મને હાથમાં માર્યો અને બીજો સાથળમાં માર્યો અને એકને ભાવનગર લઈ ગયા। મને હનુમત હોસ્પિટલે દાખલ કરેલો। મારનારનું નામ? અયુબભાઈ નામ છે, બિગ કોલરની એજન્સી છે। પોલીસ ફરિયાદ કરવામાં આવી? હા, હવારમાં આવ્યા હતા। શું બનાવ બન્યો હતો? કાલે હું દુકાનમાં બેઠી હતી ને એ અયુબભાઈ ઉમરભાઈ કાળવતર છરી લઈને આવ્યા ને સીધા હુમલો કરવા માંડ્યા મારા દેવર ઉપર ને એક જો છોકરો બચાવવા ગયો ઉજ્જૈન કરીને તો એને છરીના ઘા મારી દીધા ને પછી મારા દેરને 3 ઘા માર્યા, પડખા 5-6 પડખામાં, વાહાના ભાગમાં અને મેન ઇમરાનભાઈ બે થઈને એને બચાવ્યા અને એને છોડાવ્યા ને એને પછી એને ધમકી દીધી કે કોઈને દવાખાને લઈ જવામાં એને હું મારી નાખવા જ આવ્યો છું, હું એને પતાવી દઈશ, હું એને જીવવા નહીં દઉં। એ મારી છોકરી લઈ ગયો તો એટલે મને જીવવા તો નહીં જ દઉં કે મને રહેવા નહીં દઉં કે પેલા કોઈ જૂની અદાવત હતી? હા, એને 2 વર્ષ પહેલા એને લવ મેરેજ કરેલા હતા। એ છોકરી એને બોલાવ્યા અને ફોન કરીને કે મને લઈ જાવ નકર હું દવા પીને મરી જઈશ। તો મારા દેર ગયા ને એમણે લવ મેરેજ કર્યા, આજ લગ્ન કર્યા ને બીજે દિવસે પકડાઈ ગયા। એટલે પકડાઈ ગયા એટલે એ લોકો મારા દેરને હથિયાર લઈને 10 જણા મારવા દોડ્યા। એ લોકો છોકરીને લઈ ગયા અને મારો દેર હાથ છોડાવીને ભાગી ગયો, વાડી કૂવો ઠેકીને વાડી ઠેકીને વયો ગયો અને પછી 2 વર્ષથી છોકરાએ ગામ મૂકી દીધું છે। એ લોકોએ છોકરીના લગ્ન કરાવી દીધા છે, મેરેજ કરાવી દીધા છે, વર્ષ દિવસ થયું એના મેરેજને, વર્ષ દિવસ થયું। મારો દેવર એની બીકની હિસાબે 2 વર્ષથી મવા મૂકી દીધું, રાજકોટમાં રહે છે, પણ અત્યારે મારા ઘરવા અને કેન્સરના મરીઝ છે એને હું અઠવાડિયા પહેલાં ડોઝ દેવરાવીને આવી એટલે મારે ધંધો ઘર બધું કોણ સંભાળે એટલે મેં એને રાજકોટથી બોલાવ્યા અને મારા દેર 15 દિવસથી અહીંયા હતા અને 7 દિવસથી અહીંયા નવાઝાપા તારવાડી ઝમઝમ રેસિડેન્સીની સામે રોજ આટા મારતા હતા, દિવસમાં 3-3 વાર। અને કાલ પછી એને જાયા જોયું કે કોઈ માણસો બહુ છે નહીં એટલે એને એકલા હતા એટલે એને મોકો મળ્યો અને આ હુમલો કર્યો। એને આવીને શરી ખુલ્લે આમ લઈને આવ્યા ને તરત શરીરના હુમલા ઘાસ કર્યા, આડે ધડ શરીરના ઘાસ ઝીક્યા એને। જે પેલી અદાવત હતી? હા, એ જૂની અદાવત છે। નહીં, સમાધાન કોઈ વસ્તુનું કાંઈ થયું જ નથી। મેરેજ સર્ટિફિકેટ છે અમારી પાસે, સાબુત બધા ડોન છે, બાકી ઓરિજિનલી બધું એની છોકરીના પર્સમાં વહી ગયું। મારા દેરના ડોક્યુમેન્ટ, એના કપડાં, એની બધી વસ્તુ એ લોકો પાસે છે। એ છોકરી બેગ, કપડાની બેગ લઈને ભાગી હતી। એ લોકો એને છોકરીના મોટ બાપુ 3 મહિના પછી અમારી દુકાને આવીને માંગી ગયા, એના કપડાને બધું અમે જે કાંઈ હતું દઈ દીધું। પછી હું અમારા ડોક્યુમેન્ટ એની દુકાને માંગવા ગઈ તો મને જેમ ફાવે એમ ગાળું દેવા માંડ્યો, જેમ ફાવે એમ બોલવા માંડ્યો, ઉકારા કરવા માંડ્યો। એટલે મેં એની ઉપર ગયા વર્ષે ફરિયાદી કરી તો એને મારી ઉપર ફરિયાદી કરીને મને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેહાડી। મેં આ વખતે એ મારા ઘરવાની હિસાબે મેં ફરિયાદી ન કરી કે એ મારી ઉપર ફરિયાદી કરે તો હું મારા ધણીની સેવા કરું કે હું પોલીસ સ્ટેશનમાં બેહું। એ બી કે મેં પોલીસ સ્ટેશનમાં મેં આજ પહેલે ફરિયાદી ન કરી કે એ ભલે આટા મારતો, અમે એને હિંમત માર દેરને દીધી કે તું બીમાં અને અત્યારે તાર ભાઈની આ મજબૂરી છે એટલે તારે મારો સપોર્ટ કરવો જ પડશે ને તારે દુકાને ઘડીક બેહવું જ પડશે। આ એ મામલામાં જેને કાલ આ બધું બનાવ્યું, મેં કે હું તને રહેવા તો નહીં દઉં મવામાં, કાલ બોલ્યો અમારી સામે ને પછી એને અહીંથી સિવિલમાં લઈ ગયા, સિવિલમાંથી હનુમંતમાં લઈ ગયા, હનુમંતમાંથી તાત્કાલિક એને એમરજન્સીમાં ભાવનગર લઈ ગયા। ન્યાયનું સવારમાં ઓપરેશન વહેલા સવારમાં કર્યું, અત્યારે ઓક્સિજન ઉપર છે, અત્યારે એની હાલત ગંભીર છે અત્યારે।